₹1070ના મુદ્દામાલ સાથે નાઇટ મિલનનો વરલી મટકાનો 8 ફરકનો જુગાર રમાડતા ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બધી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવનાઓને જુગારની બધી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ। દરમિયાન SI સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે એજાજ રૂપે પપ્પી સિદ્ધિ રહે ભીડ બજાર કંડો ફળિયું ભુજવાળો હાલે બસ સ્ટેશનથી આગળ જલદીપ હોટેલ બહાર પોતાના કબજાની એક્સેસ ટુ વ્હીલર GJ 12 HC 4233 વાળી પર બેસી જાહેરમાં પબ્લિકના માણસો પાસેથી રૂપિયા લઈ પોતાના ડાયરીમાં આંકડા લખી 8 ફરકનો આંકડાનો વરલી મટકાનો ગેરકાનૂની જુગાર રમાડે છે અને તેની હાલે પ્રવૃત્તિ ચાલુ છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મજકૂર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે। હાજર મળી આવેલ આરોપી એજાજ રૂપે પપ્પી સલીમ સિદ્દી ઉંમર વર્ષ 31 રહે ભીડ બજાર કંઢો ફળિયું ભુજ। હાજર નહીં મળી આવેલ આરોપી ઇમ્તિયાજ રૂપે ખાનસા પઠાણ રહે કેમ્પ એરિયા ભુજ। આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂપિયા 9070, ડાયરી તથા પેન, મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા 10,000 તથા એક્સેસ ટુ વ્હીલર રજિસ્ટર નંબર GJ 12 HC 4233 કિંમત રૂપિયા 40,000 એમ કુલ કિંમત રૂપિયા 59,070ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત પકડાયેલ ઈસમ વિરુદ્ધ ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ 12A મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।